ચીનની વિસ્તારવાદીમાં વિચારણાસરણી સૌ વાકેફ છે કે પરંતુ આ વિશ્વમાં કોરોના વાયરસમાં ફેલાવવા માટે આ જવાબદાર ચીનને જગ્યામાં પણ છોડી નથી. તમે વિચારતા છો કે ચીનમાં આ અવકારમાં શું કર્યું કે ચાલો તેમને જણાવી દઈએ કે આ ચીનના કસરાના કોરોના વિષયમાં વાંચીને તે પૂછ્યું કે આ ગોરબજીન કોરોના શું છે કે ચીન આખી દુનિયામાં કોરોના ફેલાયો હતો જે આ રીતે ચીન અવકાશમાં કચરો ફેલાઈ રહ્યો છે કે અવકાશમાં કેટલીક તસવીરો છે કે એવી જેમાં આપણે પૃથ્વીની આસપાસમાં મધમાખીઓની જેમ ફરતા જોવા મળે. કેટલાક બિંદુઓમાં વાસ્તવ રોકેટમાં ઉપકરણો ભોગવવામાં આવે છે કે અવકાશમાં આ એટલા બધા ભાગો રહેતા હશે કે તેમાં ગણતરી હોઈ શકે છે. આમાં સૌથી મોટો ફાળો આપ્યો છે કે ચીને એક સાથે 18 સેટેલાઇટ લોન્ચ કરી હતી જે ચીનમાં ઇન્ટરનેટ 6 ઓગસ્ટ 2024ના રોજ લોન્ચ માર્યમાં શેર રોકેટમાં લોન્ચ કરી હતી કે 18 સેટેલાઇટમાં જે આ ચીનનો ઉદ્દેશ કર્યો છે કે મસ્કમાં સુધી ઉપરાંત ચીનનો મૃત્યુ અને સમગ્ર વિશ્વમાં હલચલ મચી જાય છે. અને રોકેટમાં ઉપકરણમાં આ મંથકમાં અહેવાલમાં અનુસાર રોકેટના શરીરમાં ભાગો સંખ્યામાં લગભગ 300 છે. આનાથી વિશ્વમાં દેશમાં ઉપકરણ સ્પષ્ટ માટે ખતરો ઊભો થઈ શકે. રોકેટના ભાગોમાં દિશામાં અવકારમાં એક સાથે તરત હોય કે 50 ટુકડાઓમાં અંતક જોખમણી અને 7.5 કિલોમીટરથી પ્રતિ સેકન્ડ ઝડપે આગળ વધી રહ્યો છે જેના ચીનના બનેલા સામાનથી ગેરંટી નથી. અવકાશમાં એક રોકેટ લોન્ચ કર્યું તૂટી ગયા હતા જેના કારણે ભવિષ્યમાં અવકાશમાં કચરાના ઢગલા પૃથ્વી રહેલા તેમજ અવકાશમાં હાજર પૃષ્ઠવર્ગમાં ઓઝોનમાં નુકસાન પહોંચાડી જોખમનું સૌથી મોટું માસ્ટરાઇટ ચીન છે.